શુભ નવરાત્રિ. લાસ્ટ વિડીયોમાં જેમ વાત કરી હતી ને એમ દરેક સ્ત્રીને પોતાના હેલ્થની ધ્યાન રાખવાનું આવે કે કંઈક સેલ્ફ ડેવલપમેન્ટની વાત આવે ત્યારે થોડી નીરસ થઈ જાય છે. તો આ માટે તમારે કોઈ મોટી વસ્તુ કરવાની જરૂર નથી. માત્ર તમે આ નાના નાના સ્ટેપ ફોલો કરશો ને તો પણ તમને ઘણો બધો બેનિફિટ થશે. એમાં સૌથી પહેલાં તમે સવારે વહેલા ઉઠો છો ને ત્યારે વિધિન 30 મિનિટ્સની અંદર કોઈ પણ ફ્રૂટ ખાઈ લો, કોઈ પણ પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાઈ લો અથવા કોઈ પણ મગફળીના દાણા થોડા ખાઈ લો. આ ખાવાથી તમારું સ્ટેમિના બૂસ્ટઅપ થશે, તમારી ઇમ્યુનિટી પણ વધશે. સાથે સાથે રેગ્યુલર નાસ્તો કરો છો ને ત્યારે રેગ્યુલર ટિપિકલ નાસ્તો કરવાની જગ્યાએ જુદો જુદો હેલ્ધી નાસ્તો પ્રિફર કરો. સાથે સાથે તમારા બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે 5 મિનિટ્સનો બ્રેક લઈ અને તમે કોઈ પણ ફ્રૂટ જ્યુસ, સિઝનલ વેજીટેબલ જ્યુસ લઈ શકો છો. સાથે આખા દિવસ દરમિયાન મેક્સિમમ પાણી પીવો. આવી નાની નાની ટિપ્સ તમે જો ફોલો કરશો ને તો એમના બેનિફિટ તમને તમારો મૂડ પણ સારો રાખશે. સાથે સાથે તમારું સ્ટેમિના વધશે, તમારી ઇમ્યુનિટી વધશે, તમારી સ્કિન પણ ઘણી ગ્લો કરશે. તો આ નવરાત્રિ આપણે આ બધી નાની નાની ટિપ્સ ફોલો કરીએ અને જે આપણા ઘરનું જે થડ કહેવાય છે ને દરેક સ્ત્રી એને મજબૂત બનાવીએ. કારણ કે જો થડ મજબૂત તો ઝાડ તો મજબૂત જ રહેવાનું છે. અને સાથે તમારા બેનિફિટ તમારા બાળકોને પણ ચોક્કસ મળશે.